તો પછી એવી વિદ્વતા શું કામની ભાઈ? કે અધોગતિમાં આપણે જાય એવી વિદ્વતા શું કામની? અરે ભાઈ, આપણે તો ભગવાન જોઈ છે, ભગવાનનું ધામ જોઈ છે, ભગવાનનું સુખ જોઈ છે. નરસિંહ મહેતા ક્યાં ભણેલા હતા કે એને ક્યાં વિદ્વતા પ્રાપ્ત કરી હતી? એને તો ભક્તિ કરીને છે ને ભગવાનને પોતાના હાથેરીમાં લીધા હતા. કેટલાયનો ઉદ્ધાર કરી દીધો. ભગવાનની ભક્તિ કરવામાં ભણેલની જરૂર નથી. ભગવાનની ભક્તિ તો અભણ માણસ પણ કરી શકે, ભણેલો પણ કરી શકે, બાઈ પણ કરી શકે ને ભાઈ પણ કરી શકે. એટલા માટે કોઈ વ્યક્તિ મહાન નથી, ભક્તિ મહાન છે. કોઈ વ્યક્તિ મહાન નથી ભાઈ, ભક્તિ મહાન છે. ભક્તિ જેવી કોઈ વાત નથી. કદાચ છે ને ભગવાનની પદવી આપણને ગમે તેવી મોટી મળી ગઈ હોય ને જો ભક્તિ ન હોય આપણામાં, તો એ પદવી ભગવાનની આપેલી છે ને લજાય. ભક્તિ જોઈ, ભક્તિ ન હોય તો મહારાજ કે શું કામનું? ભગવાનમાં અતિશય સ્નેહ. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનમાં અતિશય સ્નેહ હતો, તો શ્રી કૃષ્ણ ભગવાન વિના ઘડીએ રહી શકતી નહોતી. ભગવાનનો વીર છે ને, ભગવાનનો વીર છે એ આંખમાંથી આંસુ લાવી દે છે. ભક્તિ વાળાને, હેત વાળાને ઘડીક વાર ભગવાન વિના રહી શકાતું નથી. પ્રેમનું જો પ્રતીક શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ એક પ્રેમનું પ્રતીક શાસ્ત્ર છે. પ્રેમનું જો શીખવું જ હોય અને પ્રેમ જો ભગવાનને કરવો જ હોય, સ્નેહ કરવો જ હોય, તો સ્નેહ ગીતા ભગવાનમાં અતિશય સ્નેહ ગોપીઓને, ભાગવતને સ્નેહ ગીતામાં વર્ણવ્યો છે. એટલા માટે કહેવાય છે ભક્તિને સત્સંગ વિના ગમે એવો વિદ્વાન હોય ને તો પણ અધોગતિને પામી જાય. ભક્તિ વગરનું, ભગવાનમાં હેત વગરનું ભજન છે ને એ સૂકવું. ભગવાનમાં હેત વગરની આપણે માળા કરતા હોય ને તો પણ એ કેવી, અને હેતથી જો માળા કરે ને એક પણ તો પણ એ ભગવાનને ગમી જાય, અને હેત વગરની 100 માળા કરે ને તો પણ એ ભગવાનને ગમતી નથી. મળે ભગવાનમાં અતિશય સ્નેહ ભક્તિને કરી લેજો. મનુષ્ય જન્મની દુર્લભતા કઈ? તો મનુષ્ય જન્મની દુર્લભતા જે છે ભગવાન મળવા અને તેમાં અતિશય સ્નેહ કરવો, આ મનુષ્ય જન્મની દુર્લભતા છે. સ્નેહ તો બધાય પાસે છે, સ્નેહ તો બધાય પાસે છે, પણ બીજે વેડફાઈ જાય છે. ભગવાનને મેલી, મોટા સંતોને મેલી અને બીજે જે વપરાઈ જાય છે એ મનુષ્ય જન્મની દુર્લભતાને જાણી નથી. એટલે આવું મને આ
ભગવાને શરીર આપ્યું છે, આ શરીરથી ભગવાનને સંતોની સેવા થાય છે, આ શરીરથી ભગવાનને સંતોને રાજી કરી શકાય છે, આ શરીરથી ભગવાનના ધામમાં જવાય છે. જો આટલું આ શરીરનું મહત્વ સમજાઈ જાય તો એ ભગવાનને સંતનો રસ્તો કેળો ક્યારેય મેલે જ નહીં. માટે મહારાજ કે આવું આપણને યોગ મળ્યો છે તો ભગવાનમાં અતિશય સ્નેહ ભક્તિ કરી ભગવાનને રાજી કરીએ. હેત હોય ને તો એ ભગવાન કોણી પણ ખમે. હેતના માર્યા જો ભગવાનને આપણે કોણી મારો ને તો કે ઈ પણ ખમે. ગોપિયું ટાપલી મારતી હો, ગોપિયું હેતથી ટાપલી મારતી. વિચાર કરો. મારે ભગવાનમાં અતિશય પ્રેમ કરવો, વધારે ને વધારે ભગવાનમાં હેત કરવું, એના જેવી કોઈ વાત નથી. ભગવાન કહે છે પુરુષોત્તમની જો ભક્તિ ન હોય ને તો તે ધામમાં જતા નથી, પરંતુ પુરુષોત્તમ માસમાં મારી ભક્તિ કરનારાને હું ધામમાં લઈ જાઉં છું. આ એક માસ એવો છે કે અહીંયા ભગવાનનો રાજીપો વરસે છે અને એ રાજીપામાં આ માસની અંદર વ્રત તપ જપ કરવાથી, આ માસની અંદર ભગવાન સંતોની સેવા કરવાથી ભગવાન કહે છે હું ધામમાં લઈ જાઉં છું. પુરુષોત્તમ માસ છે એ મહાન છે. એના અધિષ્ઠાતા પુરુષોત્તમ નારાયણ છે. સર્વ અવતારોના અવતારી યા પુરુષોત્તમ નારાયણ યા પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા તરીકે પોતે થયા છે. એ એક પોતાની કૃપાથી કે મારે આ માસના અધિષ્ઠાતા થવું છે. પુરુષોત્તમ માસમાં જપ તપ વ્રત નિયમ દાન કરનારા ભક્તોના અવગુણ કે અપરાધને હું ગણતો નથી. પુરુષોત્તમ માસમાં જપ તપ વ્રત નિયમ દાન કરનારાના ભક્તોના અવગુણ અપરાધને હું ગણતો નથી અને તેના સર્વે સંકલ્પ પૂર્ણ કરું છું. વાવ કુવા તળાવ યજ્ઞ આદિ સત્કર્મોથી રહિત, પૂજાથી રહિત, દેવતીર્થ સાધુ બ્રાહ્મણ મંદિર સાધ્વી પતિવતા સતી વગેરેના નિંદા કરનારા કાગડા કૂતરાના જન્મને પામે છે. પુરુષોત્તમ માસના વ્રતના કરનારાની કોઈ નિંદા કરશે, તાડન કરશે, દુઃખ આપશે, તે ગધેડાના શિયાળના જન્મને પામશે. શાસ્ત્ર આપણને સમજાવે ક્યારેય પણ પુરુષોત્તમ માસ ત્યાં બતાવ્યો, પણ ક્યારેય પણ કોઈ દેવ દેવી કે પીરની કે કોઈ માસની કે કોઈ વ્રત જપ તપની નિંદા ન કરવી. નિંદાનો કરનારો જરૂર નારકી થાય. નિંદાનો કરનારો ભગવાનના ધામને પામતો નથી. ભગવાન કે ભગવાનના સંતોનું ક્યારેય ખંડન ન કરવું, ક્યારેય અપરાધ ન કરવા. અવગુણો લેનારો જરૂર ને જરૂર ભગવાનથી વિમુખ થાય છે.
નાસ્તિક થઈ અને નરક 84માં ફરે છે અથવા જમપુરીનો અધિકારી થાય છે. ક્યારેય પણ નિંદા દ્રોહ ન કરવા. નિંદાને દ્રોહ ન કરનારો ભગવાનના ધામને તો ન જ પામે, પણ ફરી પાછી મનુષ્ય જન્મને પણ પામતો નથી. અહીંયા તો કાગડા ગધેડાના જન્મને પામે એમ લખે. મનુષ્ય જન્મ ફરી પાછો મળતો નથી. માટે મજાનો આવો સરસ આપણે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો ભગવાનની ભક્તિ કરી, ભગવાનને રાજી કરી, ભગવાનના ધામના અધિકારી બની જાય એવું આપણે કરીએ. ક્યારેય પણ ભગવાન કે ભગવાનના સંતોનો દ્રોહ કરનારો સુખી થતો નથી. માટે મન કર્મ વચને પણ ક્યારેય ભગવાન કે ભગવાનના સંત ભક્તોનો દ્રોહ ન કરવો. સાધુ બહુ સારા છે, શાસ્ત્ર બહુ સારા છે, કથા બહુ સારી છે, મહારાજ કે આવા શબ્દો વાપરવા. પણ આ સાધુ હારા નથી, આ શાસ્ત્ર બરાબર નથી, આ કથા બરાબર નથી, શું ફાયદો મળે? ત્યારે શાસ્ત્ર કહે છે ક્યારેય પણ અપરાધ ન કરવા. આવા અપરાધ છે એ આપણને જમપુરીમાં લઈ જાય છે. ભગવાનને સંતોને રાજી કરવાનું તાન મહારાજ કે રાખવું. એ રાજી કેમ થાય? રાજી થઈ જાય તો બેડો પાર થઈ જાય. રાજી કરતા આવડે તો મેળ થાય. એટલા માટે શાસ્ત્ર કહે છે ક્યારેય પણ ભગવાન કે સંતોના અપરાધ ન લેવા. જાનકીજીની સમજણ શાસ્ત્રમાં વખાણી કે જાનકીજીની સમજણ જેવા ભક્ત છે ને એ વાલા લાગે છે. જાનકીજીએ ક્યારેય પણ ભગવાનનો અપરાધ ન લીધો. 14 વર્ષ વનમાર્યા, ભગવાનથી છેટું રહેવાનું થયું. પણ જાનકીજીએ ક્યારેય અવગુણ ન લીધો. વગર વાંકે જ્યારે વનમાં મેલ્યા ત્યારે લક્ષ્મણ રોવા માંડ્યા. વનમાં મેળવા જ્યારે ગયા ને ત્યારે લક્ષ્મણ રોવા માંડ્યા. આંખમાંથી આંસુ જોયા. જાનકીજીની આંખમાંથી પણ આંસુ હાલ્યા જતા હતા. જાનકી પૂછે છે લક્ષ્મણને કે વિરાટ તું શું કામ રોસ? તારી આંખમાંથી આંસુ શું કામ? તો કે તને એમ છે કે આ સીતાજી બહુ દુઃખી છે એટલે રૂવે છે. હું મારા દુઃખને રોતી નથી ભાઈ. હું તો રામના દુઃખને રોઉં છું કે રામને એમ થતું હોય છે કે મેં વગર વાંકે સીતાજીને દુઃખ આપ્યું. મને એનો દુઃખ થાય છે. મને બીજું કાંઈ દુઃખ નથી. હો
કોઈ વાતે અવગુણ ન લીધો. એ તો જુઓ, એક દિવસ સીતાજીનો સુખમય ન ગયો, છતાં પણ ક્યારે સીતાજીએ રામનો અવગુણ ન લીધો. એટલા માટે સીતાજીની સમજણને ખૂબ ખૂબ વખાણી. કે કોઈ વાતે એને ભગવાનનો અવગુણ ન આવ્યો. મારે શાસ્ત્ર કહે છે ક્યારેય પણ ભગવાનની કે વ્રત તપ જપ કરતા હોય એની કે કોઈ સંતોની ક્યારેય પણ નિંદા ન કરવી. નિંદાના કરનારાને દુઃખ આવે છે. ઘણી બધી એવી કથાઓ છે કે આવી જેને નિંદાઓ કરી એને દુઃખ આવ્યા. માટે ક્યારે પણ નિંદા ન કરવી, તેનું તાડન ન કરવું, તિરસ્કાર ન કરવા. કન્યા, યુવતી, સધવા, વિધવા, બાળક, યુવાન, વૃદ્ધ સર્વે પુરુષોત્તમ માસના વ્રત નિયમ ભક્તિ વિના વ્યર્થ ન જવા દેવા. આ પુરુષોત્તમ માસમાં વ્રત કરવા. પુરુષોત્તમ માસ છે એ પવિત્ર માસ છે. તેનું વ્રત કરનારો પોતે પવિત્ર થાય છે. માટે આ પુરુષોત્તમ માસમાં વધારે ને વધારે ભજન ભક્તિ કરવા, વધારે ને વધારે ભગવાન સંતનો રાજીપો લેવો. જીવન આખું પુરુષોત્તમ માસ નહીં, જીવન આખું એક જ રંગ ઈ આ ભગવાનનો. 7 રંગ ચડતા ને ચડતા રાખવા. એક તો સર્વોપરીપણાની ઉપાસના. મને ભગવાન મળ્યા છે, સર્વોપરી છે, સર્વથી પર છે, સર્વના નિયંતા છે. આવી એક ભક્તની સમજણ. બીજી એક સર્વ અવતારના અવતારીપણાની સમજણ. મને મળ્યા એ ભગવાન સર્વ અવતારોના અવતારી છે. ધામમાં જ બેઠા છીએ, મોક્ષમાં જ બેઠા છીએ, એવા એક બળનો રંગ. આપણે ધામમાં બેઠા છીએ, મોક્ષમાં બેઠા છીએ, એવા એક બળનો. કાયમ નભી શકે તેવી ભજન સેવા ભક્તિનો. આજે ભજન ભક્તિ સત્સંગ સેવા કરીએ ને એ કાયમ નભી શકે તેવી. આવી ભક્તિ કાયમ મને આપજો, આવી સેવા કાયમ મને આપજો. પણ સેવાય કાયમ ન ગમે. હો ગમે? સેવા કઠણ છે. હો વિચાર તો કરો. કદાચ ભગવાનની કે સંતોની કાયમી જો સેવા આપણે આ મળે ને તો એ સેવા પણ આપણને ન ગમે, ભલે ભગવાનની હોય સંતોની હોય. આપણે એમ થાય ભાઈ કાલ તો કરી દીધી, વળી મારે આજે કરવાની. એ તો જુઓ, ભગવાનની સેવા કે મોટા સંતોની સેવા મળે તો આપણે એને રાજીપો થઈ જાય કે વાહ વાહ, મને ભગવાનની સેવા મળી, મોટા સંતોની સેવા મળી. પણ સેવામાં કંટાળો આવે. કાલ કરી દીધી ને વળી મારે આજે કરવી. કાલ તો કરી દીધી, આપણે એમ કે આજે કરી લો તો કે આજ નહીં.
એટલા માટે આ રંગ રાખ્યો, આમાં લખ્યો છે 7 રંગમાં કે ભાઈ છે ને કાયમ નભી શકે તેવી ભજન સેવા ભક્તિ. આ આપણે સેવા કાયમ કરવાની છે. કાલ કરી હતી એટલે આજ નહીં એમ નહીં. જીવન આખું એક જ રંગ, બીજો રંગ એમાં આવતો જ નથી. અને જો કદાચ બીજો રંગ આવે ને તો એને જેમ ચોમાસામાં કાકીડો રંગ બદલાવે, મહારાજ કે એમ કાકીડો રંગ બદલાવે ને એમ રંગ ન બદલાવવો. ચોમાસું આવે એટલે ચકલીના અને કાકીડાના રંગ બદલી જાય, એવા રંગ ન બદલાવવા. ટકે ટકે ટાણે ટાણે તૈયાર. જ્યારે આપણને સેવાનો મોકો મળે ત્યારે ચાલો હું તૈયાર જ છું. આ એનું નામ ભક્તિ કહેવાય, પણ કંટાળી જાય એનું નામ નહીં. મહેનત વગર કાંઈ મળતું નથી. कुछ पाना है तो कुछ खोना पड़ता है. कांईक जोतुं होय ने तो कांईक खोवुं ज पड़े. भगवाननुं धाम छे एमने मळतुं नथी. त्यारे सेवा तो एक महान छे. सेवा छे ने एक महान छे. अरे रोज मळती होय तो रोज करवी जोईए. कायम माटे भगवान ने प्रार्थना करीने एमां पण लख्युं छे तमारा संतोनी सेवा कायम आपजो. हाँ ए तो जुओ केवुं लखाण कर्युं छे. भगवान ने प्रार्थना करे ने मागवानुं लख्युं, एमां मागे तो हाथ जोड़ीने मागे तमारा संतोनी सेवा मने कायम आपजो. तो हवे कंटाળી जाए तो क्यांथी मेळ पड़े? पड़े अरे जेने महिमा छे एने जेने महिमा छे एने खावानुं भूली जाए सेवा वाहे, पीवानुं भूली जाए अने ऊंघ एनी उड़ी जाए सेवा मळती होय तो. भक्ति ने सेवा विना उधार नहीं. एटला माटे लख्युं कायम नभी सके तेवी भजन सेवा भक्ति. सर्व क्रिया में दिव्य भावना, सर्व क्रिया में दिव्य भाव ले आवजो. आओ दिव्य भाव महाराज के सर्व क्रिया में ले आवो. निसंशय अनुवृत्ति पाड़वानो, कोई जातनो संशय न करवो. निसंशय भगवान एक संतोए बताव्युं એટલે પૂરું. अर्जुन ने एम थयुं के भाई आ तो अधर्म भर्યું बतावे छे, त्यारे एम कीधुं के भाई माराथी आ नहीं थाय, हथियार हेठा मेली दीधा. पण विश्वरूप देखाડીને બતાડ્યું જોતો ખરો તું તો નિમિત્ત છો, નહીં તું કાંઈ કરને તો પણ મરી જઈશે. ત્યારે હથિયાર પાછા ઉપાડી લીધા. હો મોક્ષ માટે કાંઈ કરવું તો પડશે. एकला हाथे भारत की लड़ाई जीती गयो. त्यारे शास्त्र कहे छे निसंशय अनुवृत्ति पाड़जो, कोई बात नो संशय न करता. आवो निसंशय अनुवृत्ति पाड़वानो. छेल्लो रंग छे पोताना गुरु संप्रदाय दिनचर्या वगैरेनो. पोताना गुरुए बतावेलुं पोताना संप्रदाय ने अनुरूप आ ई कर्या करजो. पोताना गुरु संप्रदाय ने अनुरूप रहीने पण भक्ति करजो. आवा 7 रंग छे ने चढ़ता ने चढ़ता राखवा. भगवान नो राजीपो जोतो होय तो आ 7 रंग छे ने चढ़ता ने चढ़ता राखवा. बीजो एक रंग नहीं, हवे तो बस एक ज रंग.
મારે ભગવાનના ધામમાં જવું છે, ભગવાનને પામવું છે, એની સેવા કરવી છે, એનો રાજીપો મેળવવો છે, તો બસ એને જેમ ગમે તેમ એના ગમતામાં રહીને આ જીવનને પૂર્ણ કરવું છે. જેમ ગમશે તેમ હું રહીશ, આખું જીવન એને સમર્પિત કરીએ. આ શરીરથી કષ્ટ જેટલું થાય તેટલું સહન કરીને પણ ચોક્કસ ભજન ભક્તિ સેવા કરીશું, એવું આપણે ભગવાનના ચરણોમાં માગીએ. ભગવાનના ધામમાં જવું છે કઈ નાની સૂની બાબત નથી હો. કથા કરીને એને પૂરી કરી દઈશું. હમણાં સમય પૂર્ણ થવાને આરે છે. ધામમાં જવું છે કરતા કરતા કથા પૂર્ણ થશે. પણ જવું છે એ ચોક્કસ છે, કથા પૂર્ણ થશે. આ જીવન પૂર્ણ નથી થતું, સમય પૂર્ણ થાય છે. બધાને માટે સમયની બલિહારી છે. એટલા માટે કાયમની માટે છે ને સુખ દુઃખને સહન કરીને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ને એવું કામ કરી લેવું. મારે ભગવાનનું ધામ જોઈ છે, તો એ સહન કરીને પણ મહારાજ કહે છે ને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી લેવી. રોજના સાધુ 5 ખાડા માથામાં મારે ને મોક્ષ આપતા હોય તો સ્વામિનારાયણ ભગવાન કે ભલે 5 ખાડા રોજ મારે માથામાં, રોજ જઈને માથું નમાવી દેવું. પણ આપણે એમ થાય કે કાલ તો મરાવ્યા હતા, આજ ન મરાવી તો શું એમ લાગે. હવે કાલ તો 5 ખાડા મરાવ્યા હતા, વળી 2-5 દી પછી મરાવશું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે રોજે રોજ 5 મરાવી લેવા. 5 ખાડા રોજ કે આવા સાધુના જો કે આપણા માથામાં મારે ને તો પણ કલ્યાણ થઈ જાય. એવા સાધુના ખાડા માથામાં એ કે કાયમને માટે 5 છે ને રોજ 5 વાર મારે તોય કલ્યાણ થઈ જાય. પણ કાંઈ કરવું તો પડે, સહન કર્યા વિના તો નહીં થાય. ભગવાનના ધામમાં જ્યારે આ જીવ જાય ને ત્યારે એના દર્શન કરવાને માટે અહીંથી જે ધામ સુધીના લોકના દેવો ઈશ્વરો બધા એના દર્શન કરવા જાય છે કે ભાઈ ભગવાન જેને તેડવા જાય છે એ કાંઈ જેવો તેવો માણસ ન હોય, એ ભગત કાંઈ જેમ તેમ ન હોય, પણ એ કઈ એવો થાય. હોની પાસે છે ને હોનું જાય ને તો એને ગરમ કરીને ટીપીને એને ઘાટ આપે. ત્યારે છે ને ગળામાં પહેરવું હોય, આંગળામાં પહેરવું હોય, પગમાં પહેરવું હોય તો એમ થાય કે બહુ સરસ છે. પણ એને કાંઈ એમનેમ સરસ થયું છે કેમ લાગે? એને ઘાટ આપ્યો એમનેમ આપ્યો છે, એને ગરમ થવું પડ્યું છે, એને હથોડિયું ખાવી પડી છે હોનાને, તઈ સારું લાગે. એમ ભગવાનનો ભગત થવું છે અને આપણે કાંઈ સહન કરવું નથી તો એ ક્યાંથી હાલે? સહન તો કરવું જ પડશે. ભગવાનના ધામને પામવું હોય તો થોડુંક તો સહન કરવું પડે. અરે આપણે એક મટકી લેવા જાય તો આમ કેટલી વાર મારી દે, એક મટકીની અંદર કેટલી વખત મારી દે. ભગવાન કાંઈ નહીં કરે, ધામમાં લઈ જવા છે. માટે શાસ્ત્ર કહે છે અરે આવો અવસર મળ્યો છે તો ભગવાનમાં અતિશય સ્નેહ કરીને ભક્તિ કરીને ભગવાનને રાજી કેમ ન કરી લઈ? 9 મહિના માના પેટમાં રહેવા કરતા આજે 9 મહિના ભક્તિ કરીને ભગવાનના ધામમાં વયું જવાય. ફરી પાછું 9 મહિના માના પેટમાં જવું એ કાંઈ હેલું નથી. પણ
હવે પછી મારે માના પેટમાં જવું જ નથી, ભગવાનના ધામમાં જવું છે, ભગવાનના સાનિધ્યમાં મુક્તોના ભેગું મારે રહેવું બેવું છે, તો હું ભજન ભક્તિ સત્સંગ સેવા કરી લઉં, આ જીવનને ધન્ય બનાવી લઉં, આ જીવનને પૂર્ણ થાય ને ત્યાં ભગવાનના સુખમાં આ જીવને મેલી દઉં તો સુખ્યું થઈ જવાય. જ્યારે જીવ એટલું સમજશે કે હાથે સો સાથે મારું કરેલું જ મને મળશે, એટલું જીવ સમજશે ને તો થાય છે, નકર નહીં થાય. આપણા માટે કોણ મહેનત કરે? ભગવાન કે સાચું કરે, પણ બીજું કોઈ કરે? આપણે પોતાને જ કરવાની હોય છે. માટે ભગવાનના ધામમાં જવા માટે મહારાજ કે કાંઈ નહીં, તો તમારાથી થાય એટલું ચોક્કસ કરજો તો ભગવાનના ધામને પમાય. કાંઈ ન થાય તો મોટા સંતોની સેવા કરી લેજો. આ ગ્રહસ્થ આશ્રમ અનેક વિટમણા વાળો છે, આની અંદર અનેક વિટમણાઓ આવતી હોય છે, અનેક આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય છે. આ ગ્રહસ્થ આશ્રમ એવો છે, તો પછી એના માટે શું કરવું? તો એના માટે તો શાસ્ત્ર કહે છે મોટા સંત પુરુષોની સેવા કરીને, એ કેમ કરીને એને આ જીવન અર્પણ કરીને પણ મોક્ષની પ્રાપ્તિ કરી લેવી. એના જેવું કોઈ બીજું ઉત્તમ સાધન નથી. કેમ કે સાધન આપણાથી નહીં થાય, પણ મોટા સંતોએ આ સાધન કરીને સાધુતાને મેળવેલી છે. માટે એવા સંતોને ખાલી આપણે સેવી પૂજીને પણ મોક્ષના અધિકારી બની જાય, એવા સંતોનો રાજીપો મહારાજ કે લઈ લેવો. કાંઈ ન થાય તો આ તો ચોક્કસ થાય. એટલા માટે શાસ્ત્ર કહે છે ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, મજાનો આવો પવિત્ર માસ ચાલે છે, તો એની અંદર વ્રત તપ જપ નિયમો કરીને આવી કથાને સાંભળીને પણ આપણા જીવનને ધન્ય બનાવીએ. આવી જાય લક્ષ્મીનારાયણ સહિતાની કથા રાજકોટના આંગણે આ આયોજકોએ ગોઠવી, એ બધાને લાખ લાખ ધન્યવાદ કે આવી જે લક્ષ્મીનારાયણ સહિતાની કથા ત્યાં રાજકોટને આંગણે થાય. એક મોટું ભવ્ય સુંદર કામ કર્યું છે. તો એવી જે આ પાવનકારી પવિત્ર કથા એને સાંભળીને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. લક્ષ્મીનારાયણ સહિતાની કથાને સાંભળીએ, વાંચીએ, સાંભળીએ, જીવનો ઉદ્ધાર થઈ જાય. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા કોઈ સાંભળે, આ લક્ષ્મીનારાયણ સહિતાને કોઈ માથે ચડાવે, આ લક્ષ્મીનારાયણ સહિતાની કોઈ 7 દિવસની પારાયણ કરાવે, કોઈ 3 દિવસની પારાયણ કરાવે, કોઈ 9 દિવસની, 11 દિવસની કે 1 માસની પારાયણ કરાવે, એનો ઉદ્ધાર થાય છે. અનેક જીવાત્માનો ઉદ્ધાર થાય છે. આ લક્ષ્મીનારાયણ સહિતાના કથામાં કદાચ કોઈ રૂપિયો રોડો વાપરે તો તેનો પણ ઉદ્ધાર થાય છે. આવી જે આ પાવનકારી લક્ષ્મીનારાયણ સહિતાની કથા આપણને મળી છે, વાંચવા મળી છે, અહોભાગ્ય છે આપણા જે આવી કથા આપણને મળી, આવું શાસ્ત્ર મળ્યું અને આવો મજાનો યોગ મળ્યો. આવી કથાને સાંભળીને ધન્યતા અનુભવીએ. આવું જે આ લક્ષ્મીનારાયણ સહિતાની કથામાં પુરુષોત્તમ માસનું જે પ્રગટપણું, પુરુષોત્તમ માસ કઈ રીતે પ્રગટ થયો તે આપણને સમજાય એ માટે અહીંયા આ કથામાં લેવામાં આવી. લેવી જોઈએ. ગઈકાલે પણ સમયના અભાવે આપણે લઈ શક્યા નથી.
ત્યારે આજે આ લેવામાં આવી ત્યારે તમામોએ આ પુરુષોત્તમ માસના વ્રત કરવા નિયમ ભક્તિ વિના વ્યર્થ ન જવા દેવો. પુરુષોત્તમ માસની તૃતીયાને દિવસે જે મારી પુરુષોત્તમ નારાયણની મહાપૂજા કરશે વૈકુંઠ ગોલોક અમૃતધામ અક્ષરધામને પામશે. નારાયણ કહે છે કે હે લક્ષ્મી, હું એક હોવા છતાં અનેક સ્વરૂપે અનેક ધામમાં રહેલો છું તે હું જાણું છું, બીજા કોઈ જાણી શકતા નથી. પુરુષોત્તમ નારાયણ કહે છે હું એક હોવા છતાં અનેક સ્વરૂપે અનેક ધામમાં રહેલો છું તેને હું જાણું છું, બીજા કોઈ જાણી શકતા નથી. રાધા લક્ષ્મી સાથે પણ હું છું. માણકી પાર્વતી પ્રભા અને માણકી પાર્વતી પ્રભા સાથે પણ હું જ વિચરું છું. ભગવાન કહે છે સર્વ ઠેકાણે મારી હાજરી છે. રજે રજમાં અંશે અંશમાં હું રહેલો છું. નાનામાં નાનો મોટામાં મોટો, અવતારોમાં અવતાર જેવો, મુક્તોમાં મુક્તો જેવો. ભગવાન કે હું રિયલો છું. લક્ષ્મીનારાયણ સહિતાની કથા આવી જાય. આ પુરુષોત્તમ માસની પ્રગટપણાની કથા તેને વાંચીને સાંભળીને ધન્યતાને અનુભવીએ. સરસ મજાની જે આ કથા જીવનનો એક લક્ષ્મીનારાયણ સહિતાની કથા સાંભળવા વાંચવાનો એક જીવનનો અનેરો લાભ છે. વાંચવા સાંભળવાની જે મળે ને એક મોટો લાભ કહેવાય. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા જ્યાં વંચાતી હોય તે સ્થાન પણ એક ધામ તુલ્ય છે. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથાનો પડઘો ગમે ત્યાં પડતો હોય તો તેઓનો પણ ઉદ્ધાર થાય છે. આવી આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા બીજા દિવસની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ. અમારી કથામાં પુરુષોત્તમ નારાયણ પધારજો. અમારી કથાને સ્વીકારજો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આ લક્ષ્મીનારાયણ સહિતાની કથાને પૂર્ણ કરીએ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણ મહારાજની જય. એક વાર શતાયન બોલે નો થાશે બેડો પાર. શતાયન બોલો બોલો ને એક વાર શતાયન બોલે નો થાશે બેડો પાર. અરે અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. બોલે નો થાશે બેડો પાર. અરે અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. શ્વેત કૃષ્ણ બોલો, બોલો બોલો બેટા બોલો બોલો ને એક વાર. શ્વેત કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. શ્વેત કૃષ્ણ બોલો બોલો ને એક વાર. શ્વેત કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. અરે બાલકૃષ્ણ બોલો, બાલકૃષ્ણ બોલો બોલો ને એક વાર. બાલકૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. બાલકૃષ્ણ બોલો બોલો ને એક વાર. બાલકૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. હરે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો ને એક વાર. હરે કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર. હરે કૃષ્ણ બોલો બોલો ને એક વાર.
વાર હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર હરે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. હરે કૃષ્ણ બોલો બોલો ને એક વાર હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો, બોલો ને એક વાર. શ્વેતાયન બોલે નો થશે બેડો પાર. શ્વેતાયન બોલો બોલો ને એક વાર શ્વેતાયન બોલે નો થશે બેડો પાર શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો, બોલો ને એક વાર. શ્વેતાયન બોલે નો થશે બેડો પાર. શ્વેતાયન બોલો બોલો ને એક વાર શ્વેતાયન બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર બાલ કૃષ્ણ બોલો, બાલ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. બાલ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. બાલ કૃષ્ણ બોલો બોલો ને એક વાર બાલ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર પ્રગટ કૃષ્ણ બોલો, પ્રગટ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. પ્રગટ કૃષ્ણ બોલો બોલો ને એક વાર પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર પ્રગટ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. પ્રગટ કૃષ્ણ બોલો બોલો ને એક વાર પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર પ્રગટ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. પ્રગટ કૃષ્ણ બોલો બોલો ને એક વાર પ્રગટ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર હરે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. હરે કૃષ્ણ બોલો બોલો ને એક વાર હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર હરે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. હરે કૃષ્ણ બોલો બોલો ને એક વાર હરે કૃષ્ણ બોલે નો થશે બેડો પાર શ્વેત કૃષ્ણ બોલો, બોલો બોલો બોલો, બોલો ને એક વાર. શ્વેત કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. શ્વેત કૃષ્ણ બોલો બોલો ને એક વાર શ્વેત કૃષ્ણ બોલે નો થશે બેડો પાર બેડો પાર. શ્વેત કૃષ્ણ બોલો બોલો ને એક વાર શ્વેત કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો, અનાદિ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો, બોલો ને એક વાર. અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર. અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર બાલ કૃષ્ણ બોલો, બાલ કૃષ્ણ બોલો,
બોલે નો થાશે બેડો પાર બાલકૃષ્ણ બોલો બોલો ને એક વાર બાલકૃષ્ણ બોલે નો થશે બેડો પાર બાલકૃષ્ણ બોલો બોલો ને એક વાર બાલકૃષ્ણ બોલે નો થાશે બેડો પાર બાલકૃષ્ણ બોલો બોલો ને એક વાર બાલકૃષ્ણ બોલે નો થશે બેડો પાર હરિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર હરિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર હરિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર હરિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો બોલો બધા ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થાશે બેડો પાર અનાદિ કૃષ્ણ બોલો બોલો ને એક વાર અનાદિ કૃષ્ણ બોલે નો થશે બેડો પાર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય બાલકૃષ્ણ મહારાજની જય આજની આ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા આપણે સાંભળી. આવતીકાલે એકાદશીનો દિવસ છે અને મહારાજનું પ્રાગટ્ય એની કથા આવતીકાલે રાખવામાં આવેલી છે. મહારાજના પ્રાગટ્યની કથા આવતીકાલે એકાદશીના દિવસે જે આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો જન્મદિવસ એની કથા આવતીકાલે આપને સાંભળવા મળશે. તો સર્વે ભક્તોએ આપણા સમયના અનુસારે 3:30 વાગે અહીંયા કથા સાંભળવા માટે પધારો. આજની આ કથાની અંદર ભગવાન કેમ રાજી થાય, ભગવાન મળ્યા પછી કેમ રહેવાય અને ભગવાનના ધામમાં કેમ પહોંચાય, આવી કથાઓ આપણે સાંભળી. કથાઓ તો ઘણી જગ્યાએ થતી હોય છે અને થશે, પણ પ્રગટ ભગવાન જેને પોતાના ધામમાંથી સાથે લેવા હોય એમના મુખની કથા એ બીજે ક્યાંય સાંભળવા મળતી નથી. એટલા માટે મહારાજ કે આવા પવિત્ર માસની અંદર 7 દિવસની અંદર પરીક્ષિત રાજાએ મોક્ષ કરી લીધો હતો એવી ભાગવતમાં કથા લખી. તો મહારાજ કે એ સુખજીએ જે કથા કરી એ શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રની કથા કરી હતી. તો આપણે આ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર આવતીકાલે શ્રી કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા આપણા ઈષ્ટદેવ તેમનું પ્રાગટ્ય થશે એમની કથા આવતીકાલે જે જન્માષ્ટમીનો દિવસ
એટલે કે આપણા ઈષ્ટદેવ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના જન્મદિવસની કથા કાલે આપને સાંભળવા મળશે. તો મહારાજ કે આ કથાની અંદર 3 કલાકની કથાની અંદર આપને કેટલું બધું સમજવા મળે છે કે મનુષ્ય જન્મ કેવો દુર્લભ છે, એનો મહિમા જો આપણે સમજીએ તો મહારાજ કે આપને ખબર પડે કે આવા ભગવાનને સંત મળ્યા છે તો આપણે આ છેલ્લો જન્મ કરી લઈએ. આવી કથાની અંદર પુરુષોત્તમ માસનો મહિમા પણ ભગતે ખૂબ સમજાવ્યો કે આ માસની અંદર જે કોઈ ભક્તિ કરશે, ભજન કરશે, કથા સાંભળશે કે આવા સમયાની અંદર સેવા કરશે તો એને બીજા 12 માસ કરતા અનંત ગણું પુણ્ય એટલે કે ભગવાનની પ્રાપ્તિ કહેતા મોક્ષ થઈ જાય છે. તો મહારાજ કે મોક્ષને માટે આવા ઉત્સવ સમયાની અંદર પોતે પોતાની જેવી સ્થિતિ હોય તે પ્રમાણે રૂપિયા પૈસા ખર્ચીને પણ આપણે આવા આયોજન કરીએ છીએ. તો આવી મોંઘવારીની અંદર પણ ભક્તોને એમ થાય છે કે એક ભજન છે એક જીવને મોક્ષનું મુખ્ય સાધન છે. તો મહારાજ કે કીર્તન ભક્તિ કરીએ, ધર્મ નિયમ પાડીએ, પણ મહારાજે એમ લખ્યું કે એનાથી ઉત્તમ જે આ ભગવાનના ઉપાસના ભક્તિની જે આ કથા છે એ સત્સંગરૂપી કથાથી જેવો મોક્ષ થાય છે એવો શેનેથી થતો નથી. તો મહારાજ કે સર્વ સાધનમાં ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો આ ભગવાનની કથા વાર્તા છે. તો મહારાજ કે આવી કથા વાર્તા સાંભળવા માટે ફરી પાછો આજ કહું છું કે આપણે તો આ લાભ લઈએ છીએ, પણ આપણી આજુબાજુના આડોશી પાડોશીને તથા આપણા સગાવાલા કુટુંબીઓને પણ આવો આ મોક્ષનો લાભ મળે એટલા માટે જ મહારાજ કે આપણે આવું આયોજન કરીએ છીએ. આપણો લક્ષ્ય એક જ છે કે જીવાત્માનો મોક્ષ કઈ રીતે થાય. તો મહારાજ કે જીવાત્માનો મોક્ષ છે આવી રૂઢી કથા સાંભળી અને આપણે જીવનમાં ઉતારીએ તો મહારાજ કે એ કથાથી જેવો મોક્ષ થાય છે એવો બીજા સાધનથી થતો નથી. પૃથ્વી ઉપર સાધન ઘણા કીધા, કલ્યાણ ઘણી પ્રકારના બતાવ્યા, પણ એક કથા વાર્તા સત્સંગ એવો છે જેને કરીને આને આ દેહથી છેલ્લો જન્મ થઈ જાય એ મહારાજ કે કથા વાર્તાથી જ થાય છે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ભગવાનને રાજી કરવા માટે કીડીને લોટ નાખતા હોય, પશુ પંખીને નીર નાખતા હોય, બ્રાહ્મણોને જમાડતા હોય, પણ મહારાજ કે આત્યંતિક કલ્યાણ છે, છેલ્લામાં છેલ્લું કલ્યાણ છે એ મહારાજ કે આવી કથા વાર્તા અને સત્સંગથી જ થાય છે. તો મહારાજ કે સર્વે ભક્તોએ કાયમને માટે એટલે કે આપણે તો આ 7 દિવસ 3 કલાક આવી કથા સાંભળવા મળશે અને કાયમને માટે 1 કલાકની કથા અહીંયા રાજકોટની અંદર છેલ્લા 5 વર્ષથી આ ભગત સુરત કથા વાંચે છે અને અહીંયા આપણે રાજકોટમાં 2 જગ્યાએ ઘરે ઘરે આવી કથાનું આયોજન થાય છે. તો મહારાજ કે આ કથા સાંભળીને આજે આપણે જોઈએ તો એમ થાય કે આ કથા વાર્તા સત્સંગથી જીવાત્મા કેટલો બળવાન થાય છે.
5 વર્ષ પહેલા કથા સત્સંગ તો આજ ભગતને જ્યારથી મહારાજની ઓળખાણ થઈ ત્યારથી આજ 25-26 વર્ષ થઈ ગયા. કાયમને માટે એની કથા કોઈ દિવસ બંધ નથી. પણ આજે કાયમને માટે આ કથાનો યોગ થયો તો મહારાજ કે આવા જાહેરમાં કથાના આયોજનો શરૂ કરવામાં આવ્યા છે. અને ભગવાને આવા મોબાઈલની સગવડ કરવાથી ત્યાંથી દરરોજ રાત્રે 10 કલાકે ભગત ત્યાં કથા કરે છે. અને અહીંયા રાજકોટના આંગણે આપણે 10 થી 11 1 કલાક સાંભળીએ છીએ. તો મહારાજ કે આવી કથાથી આ બધાના જીવનમાં પરિવર્તન આવે છે. તો મહારાજ કે આવી કથા વાર્તાનો લાભ અવશ્ય બધાએ લેવો. અને આ કથાની અંદર જે પોતાની શક્તિ પ્રમાણે બધા ભક્તોએ સેવા પણ નોંધાવી. ઘણા ભક્તોની સેવા હજી બાકી છે તો તેઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે ભગવાને જે આપ્યું હોય એવું ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ મહારાજ કે આ સેવામાં નોંધાવી અને આ આપણા શુભ પ્રસંગને ભગવાન જેમ રાજી થાય એ પ્રમાણે કરવાનું છે. આવતીકાલની રસોઈ પ્રભુલાલ ભગત સુરતથી પધાર્યા છે. તેમણે આવતીકાલની સેવાના 1111 રૂપિયા આપ્યા છે. અને પરમ દિવસની પ્રસાદી રમેશ ભગત તે પણ સુરતથી પધારેલા છે. તેમણે પણ આ સેવા લખાવેલી છે. તો જે કોઈ ભક્તોને આ સેવા લખાવવાની હોય, એક દિવસની રસોઈ આપવાની હોય કે ભગવાન તથા સંતોને જે આપણે ફૂલના હાર લઈએ છીએ એમની સેવા, એ નાની સેવા જેની અંદર 251 રૂપિયા રાખેલા છે. અને અત્યારે કથા પૂર્ણ થયા પછી જે પ્રસાદી બધાને વેચવામાં આવશે એ પ્રસાદીની સેવા પણ 251 રૂપિયા રાખેલી છે. તો જે કોઈ ભક્તોને આ લાભ લેવાની ઈચ્છા હોય તેઓએ અમારા આ આયોજકો ઈષ્ટ શ્રી હરિ શરણાગતિ મંડળના ભક્તોને પોતાનું નામ અને તે સેવા લખાવી દેવી. હવે આજે આ કથાની પૂર્ણાહુતિ થઈ છે તો કથાની પૂર્ણાહુતિ અત્યારે થઈ એમાં હવે પછી આરતી થશે અને આરતી બાદ બધાને પ્રસાદ લઈને ઘેર જવાનું છે. તો સ્વયંસેવક ભક્તો આરતીની તૈયારીઓ કરે. આજના પ્રસાદીના દાતા તો મહારાજ કે રસોઈ આપનારા ચાલ્યા ગયા છે. હવે તેની બદલે આરતીમાં આજે પહેલા દિવસે પૂજ્ય ભાત છે, આપણા વક્તા છે, તેનું કુટુંબ આરતી કરવા માટે આગળ પધારે. કૃષ્ણ ભગવાનની જય જય અંતરયામી પ્રભુ જય અંતરયામી સાચા જગત બિરાજો સાચા જગત બિરાજો તો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી જય પુરુષોત્તમ પ્યારા જોઈ રામ Swami
કૃષ્ણ